أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 104માં પોતાનો પૈગામ આપી રહ્યા છે અને આ મુજબ બયાન ફરમાવે છે. નૌફે બુખારી કહે છે કે મેં એક રાત્રે હઝરત અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામને જોયા કે આપે પથારીથી ઊભા થઈ તારાઓ પર નજર કરી રહ્યા છે અને મને ફરમાવ્યું, નૌફ, તમે સૂતા છો કે જાગો છો? નૌફે અરજ કરી કે મૌલા, હું જાગું છું. પછી ઇમામે ફરમાવ્યું કે એ નૌફ, ખુશનસીબ અને ભાગ્યશાળી છે એ લોકો કે જે દુનિયાને તર્ક કરીને આખેરતની તરફ મન લગાવે છે. આ તે લોકો છે કે જેઓ જમીનને પથારી બનાવી, ધૂળને ફર્શ અને ચટાઈ બનાવી અને પાણીને શરબત સમજે છે, તેમજ કુરઆન તથા દુઆઓને જાહિર અને છુપી રીતે મુહાફિઝ અને રક્ષક સમજે છે. ત્યાર પછી તેઓ દુનિયાથી એવી રીતે અલગ થઈ જાય છે જેવી રીતે જનાબે ઈસા અલૈહિસ્સલામ થઈ ગયા હતા. એ નૌફ, જનાબે દાઉદ અલૈહિસ્સલામ રાતના આ સમયે ઊભા રહેતા અને નમાઝે શબ અને દુઆ પડતા હતા અને ફરમાવતા હતા કે આ એ સમય છે કે જેમાં કોઈ પણ બંદો અલ્લાહ પાસે દુઆ માંગે તો અલ્લાહ તેની દુઆ કબૂલ કરશે, સિવાય કે ઝાલિમ સરકારી ટેક્સ ઉઘરાવનાર, લોકોની બુરાઈ કરનાર, અન્યાય કરવાવાળી સરકારી પોલીસ અથવા ઢોલ અને સંગીત વગાડવાવાળાની લોકોની દુઆ કબૂલ નહીં થાય, કેમ કે આ લોકો ખુલ્લે આમ મોટા મોટા ગુનાહો કરી રહ્યા છે. નૌફ બુખારી કહે છે કે ઇમામ અલી અલૈહિસ્સલામ આ નૂરાની બયાન ત્યારે ફરમાવ્યા જ્યારે રાત્રે ઇમામ ઇબાદત કરવા માટે જાગીને આસમાનના તારાઓ જોઈને ફરમાવે છે. નૌફ તે ખાસ સહાબી હતા જે ઇમામ અલૈહિસ્સલામની સાથે હંમેશા રહેતા હતા અને રાત્રે પણ ઘણી વખત ઇમામ અલી અલૈહિસ્સલામની સાથે રહેતા. અમાલી શેખ સદૂકમાં એક રિવાયત નૌફ બુખારીથી બયાન કરવામાં આવી છે. તે અહીંયા બયાન કરવામાં આવે છે જેથી ખબર પડે કે આ સહાબીનું મહત્વ કેટલું બલંદ છે. ઇમામ અલી અલૈહિસ્સલામ નૌફ બુખારીને ફરમાવે છે કે એ નૌફ, અગર તમે ચાહો છો કે કિયામતમાં અમારી સાથે રહો તો ઝાલિમોની મદદ ન કરો. જે કોઈ પણ અમારી સાથે મોહબ્બત કરશે તો એ દિવસે યાની કયામતના દિવસે અમારી સાથે હશે, અને અગર કોઈ પથ્થરના ટુકડા સાથે મોહબ્બત કરશે તો તે તેની સાથે મહેશૂર થશે. એટલે કયામતના દિવસે જે જેનાથી મોહબ્બત કરશે અથવા બાતિલ લીડરને માનતા હશે તેની સાથે કયામતના દિવસે લાવવામાં આવશે. અહીંયા ઇમામ અલી અલૈહિસ્સલામ રાતની ઇબાદતનું મહત્વ સમજાવી રહ્યા છે કે જ્યારે રાત્રે બધા પોતાના નરમ નરમ અને ગરમ ગરમ બિસ્તર ઉપર સૂઈ રહ્યા હોય ત્યારે તમે ઉઠો અને સુકૂનથી દિલ લગાવીને રાતની છેલ્લી ઘડીએ સહરના સમયે અલ્લાહની ઇબાદત અને દુઆ અલ્લાહ પાસે માંગો. જો તમે સારા ઇન્સાન છો અને ખુલ્લે આમ ગુનાહ નથી કરતા તો આ સમયે ઉઠી નમાઝે શબ પઢો અને દુઆ કરો તો જરૂર તમારી દુઆ કબૂલ થશે. ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ એક હદીસમાં રાતની ઇબાદતનું મહત્વ આ રીતે બયાન ફરમાવે છે. રાતની ઇબાદતનું એક ખાસ મહત્વ છે. તો જ્યારે પણ તમે કોઈ ખાસ સમયે અલ્લાહની ઇબાદત કરવા ચાહતા હો
તો ઉઠો અને ઈબાદત કરો અને દુઆ માંગો તો તમારી દુઆ દરેક રાતના કબૂલ થશે. તે સહાબી પૂછે છે કે રાતના કોઈ ખાસ સમયે ઉઠવાનું છે કે નહીં? ઇમામ અલૈહિસ્સલામે ફરમાવ્યું કે અડધી રાતથી સહરના સમય સુધી કોઈ પણ એક ખાસ સમય ઉપર તમે આ ઈબાદત અંજામ આપી શકો છો. રિવાયતમાં બયાન થયું છે કે બહેતરીન સમય સહરનો સમય છે અને કુરઆને મજીદમાં પણ સમયનું મહત્ત્વ બતાવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે ઇસ્તિગફારના બહેતરીન સમય સહરનો સમય છે. અને આગળ આ હદીસમાં ફરમાવવામાં આવ્યું છે કે કોની દુઆ કબૂલ નથી થતી, જે એક મહત્ત્વની વસ્તુ છે. જે કોઈ હરામ માલ ખાય, સંગીત અને મ્યુઝિકને સાંભળે, વગાડે. આ મ્યુઝિક અને સંગીત ખાલી મુહર્રમ અને રમઝાન મહિના માટે જ હરામ નથી, બલકે હંમેશને માટે હરામ છે. ઇમામ અલી અલૈહિસ્સલામ એક હદીસમાં ફરમાવે છે કે જે ઘરમાં દારૂ, સંગીત અને મ્યુઝિકના સાધન હોય તે ઘરમાં રહેમતના ફરિશ્તાઓ નથી આવતા અને તેઓની દુઆ કબૂલ થતી નથી. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. From Fountain of Ahlul Bayt alayhim salam.